તો અહીંયાનો ચાર્જીસ ને કેમનો રહેશે? અહીંયા એન્ટ્રી ફી 50 રૂપિયા છે. માત્ર 50 માત્ર 50 શું વાત રૂપિયા. કરો? 50 રૂપિયામાં તમે અહીંયા આખો દિવસ ગાળી શકો છો. હા, અહીંયા તમારે ગરબા કરવા હોય, અહીંયા સ્ટેજ છે, તમારે ડ્રામા કરવો હોય તો તમારે આ 50 રૂપિયામાં અમારી આ પ્રોપર્ટીનો તમે લાભ ઉઠાવી શકશો. લાભ ઉઠાવી શકે. બરોબર. આ ઘોડા ઉપર જો તમારે ફોટોશૂટ કરવું હોય, હા હા, આ એડવેન્ચર એક્ટિવિટીઝના ફોટો લેવા હોય, વિડીયો લેવા હોય તો ફોટોગ્રાફી અને થોડીક આછી સવારી કરવી હોય તો 100 રૂપિયામાં અમે ઘોડે સવારી કરાવીએ છીએ. અમારી જોડે 50 ખાટલા છે. ઓકે, બરોબર. એટલે જેટલા લોકો હોય એ પ્રમાણેના અહીંયા ખાટલા મૂકી દેવામાં આવે છે. બરોબર. અહીંયા જમીને લોકો આરામ બી કરે છે અને બધા પોતાના ટીમ સાથે જૂની વાતો યાદ કરે, પોતાના ગ્રુપ સાથે ગેટ ટુગેધર કરે. અને ઉપર એકદમ સરસ નજારો છે, પંખીઓનો કલરવ, અને ઉપરથી તમને લીલા ખેતરો જોવા મળશે દૂર દૂર સુધીના. આ રીતનું અમારું આ ટ્રી હાઉસ છે. આ રીતે રસ્સા ખેંચ છે જે પહેલાં આપણા ગામડાઓમાં રમતા, જે વિસરાઈ ગઈ છે, એ અમારે ત્યાં લોકો આવીને આ રીતે રસ્સા ખેંચની ગેમ બી રમી શકે છે. તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં. આજે આપણે અમદાવાદથી માત્ર 30 કિલોમીટરના અંતર પર અને ગાંધીનગરથી વાત કરીએ ને તો માત્ર 10 કિલોમીટર દૂર આવેલા એક આ જગ્યા પર આવી ગયા છે. સર છે પોતે ગવર્મેન્ટ જોબ કરે છે, સાથે સાથે એક યુનિક કોન્સેપ્ટ એમને શરૂ કર્યો છે. જોઈ શકો છો કે આ વિશાળ સરસ મજાનું એક રિસોર્ટ ટાઈપ એક લોકેશન રેડી કર્યું છે. એન્ટ્રી ફીની વાત કરીએ ને તો માત્ર 50 રૂપિયામાં. 50 રૂપિયામાં આટલી મોંઘવારીમાં શું આવે છે? તો હું તમને આજના વિડીયોમાં બધી માહિતી આપવાનું છું. 50 રૂપિયામાં જો વન ડે પિકનિકનું તમે પ્લાન બનાવી રહ્યા હોય, અમદાવાદથી નજીક, ગાંધીનગરથી નજીક એક બેસ્ટ લોકેશન તમે શોધી રહ્યા હોય કે સવારે જવાનું, બપોરનું ભોજન આવી જાય, જો તમારે ઘરેથી નાસ્તો જમવાનું તમારે લઈને આવવું હોય ને તો પણ અહીંયા કંઈ વાંધો નથી. અને અહીંયા જો તમારે જમવું હોય તો પણ તમે સરસ મજાનું દેશી કુદરતના ખોળે ખાટલામાં બેસીને તમે જમી શકો છો. જૂની અને વિસરાતી જે ગેમ્સ છે, ગિલ્લી દંડા છે, રસ્સા ખેંચ છે, બધી જ રમતો તમને આ 50 રૂપિયામાં ઇન્ક્લુડ થઈ જવાની છે. મળીએ છે સરને, આગળની જે બધી જ ઇન્ફોર્મેશન છે એ જાણીએ છીએ કે અહીંયા જો તમારે રોકાવું હોય તો ફેસિલિટી કેમની છે, તમારે જમવામાં શું શું વસ્તુ મળી જવાનું છે, બધી જ માહિતી તમને વિડીયોમાં મળવાની છે. તો ચાલો મિત્રો મળીએ છે સરને અને આગળની બધી ઇન્ફોર્મેશન એમને મળીને જાણીએ. ચલો આવી જાઓ, વિડીયો શરૂ કરીએ. આવો. તો કેમ છો સર? ક્યાંથી આવો છો? બસ ગાંધીનગરથી પહોંચી ગયા છીએ. અચ્છા, વિલેજ ટુરિઝમમાં. વિલેજ ટુરિઝમમાં. તો સૌપ્રથમ તો આપનું નામ ને અહીંયાનું જે પ્રોપર જે લોકેશન છે, કોઈને આવવું હોય તો કઈ રીતે પહોંચી શકાય એનું પ્રોપર લોકેશન સમજાવી દો. ગાંધીનગરથી 10 કિલોમીટર દૂર છે. તમે મોટા ચિલોડા આવી સિહોલી થઈ અને દસેલા ગામમાં આવવાનું, અને દસેલા ગામથી ગિયોડ રોડ જાય એમાં પહેલું જ નાળિયું છે, એમાં આપણું યશોદા વિલેજ ટુરિઝમ આવેલું છે. અને લોકેશન હું મોકલી આપીશ અને મારો નંબર લખી દઈશ તો મને ફોન કરશો. હા, ડિસ્ક્રિપ્શનમાં નંબર અને નીચે તમને નંબર અને પ્રોપર લોકેશન તમને દેખાતું હશે. દસેલા હડકાઈ માતાના મંદિરે આવીને મને ફોન કરશો, મારા માણસો લેવા આવશે આપને. બરોબર છે. પધારો પધારો પધારો. આ મારા કેટલાક ટુરિસ્ટો આવેલા છે. આ રીતે અમે બાળકો આવે છે વેકેશનમાં અને પોતાના નાચવાની ગાવાની બધી પ્રેક્ટિસ કરે છે. આ આપણું વિલેજ ટુરિઝમ છે. તો આખું તમે જોઈ શકો છો કે સરસ મજાનું ત્યાંથી આપણે એન્ટ્રી લીધી ને તો અહીંયા જો તમે ઘરેથી કંઈ ક્રિકેટ છે, બેડમિન્ટન છે, કંઈ તમે લઈને આવ્યા હોય તો અહીંયા રમી શકો છો. સરસ મજાનું જગ્યા છે અને એકદમ આમ વિલેજ થીમ પર આખું આ જે જગ્યા છે ને લોકેશન એ બનેલું છે. આગળ બધું જ તમને ડિટેલમાં જણાવવાનું છું કે અહીંયા જો તમે કઈ રીતે આવી શકો છો, કેટલો ચાર્જીસ છે, જમવાની સુવિધા છે કે નહીં, બધું માહિતી તમને આ વિડીયોમાં તમને મળવાની. તો સર આપણે અહીંયા કોઈને આવવું હોય વિડીયોના માધ્યમથી, બરોબર, તો અહીંયાનો ચાર્જીસ ને કેમનો રહેશે? અહીંયા એન્ટ્રી ફી 50 રૂપિયા છે. માત્ર 50 માત્ર 50 રૂપિયા. 50 રૂપિયામાં તમે અહીંયા આખો દિવસ ગાળી શકો છો. બરોબર છે. તમે તમારો બ્રેકફાસ્ટ અહીંયા કરવો હોય તો બ્રેકફાસ્ટનો ચાર્જ થશે. બરોબર. બાકી તમારા ઘરેથી બ્રેકફાસ્ટ લઈને આવો તો બિલકુલ ફ્રી છે. બરોબર. ઓકે. તમે જમવાનું ઘરેથી લઈને આવો તો બિલકુલ ફ્રી છે. પછી અહીંયા લખોટી અમારી લઈને તમે આખો દિવસ રમી શકો છો માત્ર 50 રૂપિયામાં. માત્ર 50 રૂપિયામાં એટલે શું શું આવી જશે અહીંયા 50 રૂપિયામાં? માત્ર 50 રૂપિયામાં તમારે માર્બલ ગેમ્સ આવી જશે. ઓકે. આ છોકરાઓ જો રમી રહ્યા છે રાસ ગરબા એ આવી જશે. ઓકે. પછી અહીંયા મ્યુઝિક આવી જશે. હાજી, એટલે કોઈને ડાન્સ પાસ એવું કરવું હોય તો સરસ જગ્યા પણ તમને જો પાછળની બાજુ તમને દેખાય. હા, અહીંયા તમારે ગરબા કરવા હોય, અહીંયા સ્ટેજ છે, તમારે ડ્રામા કરવો હોય તો તમારે આ 50 રૂપિયામાં અમારી આ પ્રોપર્ટીનો તમે લાભ ઉઠાવી શકો છો. બરોબર. એટલે માત્ર 50 રૂપિયામાં તો એવું કોઈ જગ્યા મારા ખ્યાલથી મેં સાંભળ્યું પણ નથી કે 50 રૂપિયામાં આવું એક એક્ટિવિટીનું આખું રિસોર્ટ ટાઈપનું હોય એ ચાલુ થઈ જાય આખા ગુજરાતમાં. મેં તો ક્યારે એવું સાંભળ્યું નથી. તો તમને આવો આઈડિયા કઈ રીતે આવ્યો
કે ભાઈ આવું મારે શરૂ કરવું છે, અને આ જે શરૂ કર્યું એને કેટલો ટાઈમિંગ થયો હશે? શરૂ કર્યાને 6 મહિના થયા છે. 6 મહિના જેવું 6 મહિના થયા છે. પહેલા હું અહીંયા માત્ર એકલો રહેતો હતો. ઓકે. પછી હું અહીંયા રહેતો હતો, મારી જોડે ઘોડો હતો, એનો લૂંટ ઉઠાવતો હતો. હાજી. હું એકલો સ્વિમિંગ કરતો હતો. બરોબર છે. પપૈયા વાવતો હતો, ખેતી કરતો હતો. હાજી. અને અહીંયા આનંદથી રહેતો હતો. બરોબર છે. પણ મને બોર લાગવા માંડ્યું કે માણસો આવે તો થોડી મજા આવે, નવા મિત્રો બને. હાજી. એ માટે ચાલુ કર્યું. હાજી. અને મને પહેલા મેં 300 રૂપિયા રાખ્યા હતા. 300 રૂપિયા રાખ્યા હતા, પણ પર પર્સન પણ એમાં અમે જમવાનું આપતા હતા. બરોબર છે. પછી એ મને કોઈને ના જમવું હોય, કોઈને સસ્તું કરવું હોય, બરોબર, તો મને લાગ્યું કે લોકોને અઘરું પડે છે કે 300 રૂપિયા પર પર્સન ખર્ચતા તકલીફ પડતી હોય. ના બરોબર છે. તો પછી મેં બિલકુલ 50 રૂપિયા કરી દીધા. માત્ર 50 રૂપિયા. 50 રૂપિયામાં જુઓ પેલો છોકરો રસ્સો ચડે છે. તો ચલો આવી જાવ આગળ, તમને બધી એક્ટિવિટી જે થાય છે ને બધું તમને વિડીયોમાં આગળ જણાવવાનું છે. બહુ જોરદાર જગ્યા છે ને. આવું બધું જો તમારે એન્જોય કરવું હોય ને તો સિટીમાં ના જોવા મળે, અહીંયા તમારે આવવું પડે. એમાં બધી એક્ટિવિટી છે અને આખું વિલેજ થીમ પર તમને જોવા મળવાનું છે બધું. તો સર અહીંયા ઘોડાની જે થોડી ઇન્ફોર્મેશન છે, આ હોર્સ રાઇડિંગ છે. હાજી. આ ખૂબ કિંમતી ઘોડો છે, આલિશાન બ્રીડનો ઘોડો છે, દસપામાં બ્રીડ થયો છે. બરોબર. આ ઘોડા ઉપર જો તમારે ફોટોશૂટ કરવું હોય, આ એડવેન્ચર એક્ટિવિટીઝના ફોટો લેવા હોય, વિડીયો લેવા હોય, તો ફોટોગ્રાફી અને થોડીક આછી સવારી કરવી હોય તો 100 રૂપિયામાં અમે ઘોડે સવારી કરાવીએ છીએ. ઓકે. એટલે માની લો કે કોઈને ઘોડા પર બેસવું હોય તો અહીંયા કરી શકે. અહીંયા કરી શકે છે. ઘોડા ઉપર એને ડ્રામા શૂટ કરવો હોય, વિડીયો શૂટ કરવા હોય, કે ઘોડાને લગતું કંઈક એને એક્ટિવિટીઝ કરવી છે તો અહીંયા ઘોડો પણ ઉપલબ્ધ છે. બરોબર. અને એના માત્ર એમને 100 રૂપિયા ચાર્જ ચૂકવવાનો છે. ઓકે, બરોબર છે. પછી સર આગળ વાત કરીએ તો અહીંયા જોઈ શકો છો મિત્રો કે સરસ મજાનું ભાઈ બેસવાની સુવિધાઓ આપણને જોવા મળે છે. આ પ્રમાણેના ખાટલા છે, ત્યારબાદ આ હિંચકો છે. અહીંયા જે પ્રમાણે લોકો અહીંયા બેઠા પણ છે, ફેમિલી એક આવેલું છે. જે પ્રમાણે ટીમ હોય, અમારી જોડે 50 ખાટલા છે. ઓકે, બરોબર. એટલે જેટલા લોકો હોય એ પ્રમાણેના અહીંયા ખાટલા મૂકી દેવામાં આવે છે. બરોબર. અહીંયા જમીને લોકો આરામ બી કરે છે અને બધા પોતાના ટીમ સાથે જૂની વાતો યાદ કરે, પોતાના ગ્રુપ સાથે ગેટ ટુગેધર કરે. કેટલાક લોકો બર્થડે ઉજવવા આવે છે, કેટલાક લોકો હમણાં એક મેરેજ નું ફંક્શન થયું તો એક મેરેજ બી અહીંયા ગોઠવે છે. કોઈ અહીંયા ફંક્શન કરવું હોય, માની લો કે કોઈનો બર્થડે છે, કોઈનું મેરેજ ફંક્શન, તમે આગળ વિડીયોમાં જણાવ્યું, તો એ કરવું હોય તો પોસિબલ છે? અહીંયા પોસિબલ છે, થઈ જશે. મંડપ, રસોઈઓ, ખુરશી બધું જ લાગી જશે, આખો મંડપ લાગી જશે. બરોબર છે. આ એક ગ્રુપ આવેલું છે, એ લખોટી રમે છે. 50 રૂપિયામાં જો તમે લખોટી અમને બધી જ પાછી આપી દો છો, બધી જ લખોટી પાછી આપો છો, તો તમારે 50 રૂપિયામાં કંઈ ચૂકવવાનું નથી. જે તમે એન્ટ્રી ફી આપી એમાં આ રીતે તમે લખોટી રમી શકો છો. આ રીતે જો આ એક ટીમનો મેમ્બર છે જે રસ્તે ચડી રહ્યો છે, તો આ રસ્તાનો ઉપયોગ બી જે તમે 50 રૂપિયા એન્ટ્રી ફી ચૂકવી એમાં તમે આ રીતે ચૂકવી શકો છો. 50 રૂપિયામાં મજા લઈ શકો છો. આવો આવો આવો, અહીંયા આવો. આ અમારો અહીંયા જો તમારે આ નાઇટ રોકાવું હોય, યા તમારે ગ્રુપ સાથે આરામ કરવો હોય, કેટલાક નાના બાળકો હોય છે તો એમને પ્રાઇવસી જોઈએ, બાળકને ફીડિંગ વગેરે કરાવવામાં, તો આ રીતની અમારે 2 બેડ છે, 2 એટેચ ટોયલેટ બાથરૂમ છે અને આ રીતની રહેવાની સગવડ છે. આના સિવાય બી એક રૂમ છે, સાથે કુલર મૂકેલા છે. તો સર અહીંયા ધારો કે કોઈને નાઇટ સ્ટે કરવો હોય, સરસ મજાની ભાઈ વિન્ટેજ થીમ પર આખી ઝૂંપડી જોવા મળે છે, ગાર્ડન છે પાછળ, બહુ મજા આવે એવી જગ્યા છે. તો સર અહીંયા નાઇટ સ્ટે કરવો હોય તો એનો ચાર્જીસ ને કેટલો રહેશે અને એમાં શું શું વસ્તુ ઇન્ક્લુડ થઈ જશે? આ આખી જે હટ છે, 2 એટેચ ટોયલેટ બાથરૂમ, 2 બેડ, મોટા 2 બેડ, આ આખી જ ઝૂંપડી એમની જે ટીમ હશે એમને અમે 1500 રૂપિયા નાઇટ માટે આપી દઈશું. 1500 રૂપિયામાં 1500 રૂપિયામાં ગાર્ડન વાપરવાનો, ગાર્ડનની બહારની આ ઓસરી વાપરવાની. બરોબર. 2 એટેચ ટોયલેટ બાથરૂમ છે, બેડ છે. એમને વધારાના ખાટલા લગાવવા હશે તો અમે એમને લગાવી આપીશું. એટલે મેક્સિમમ અહીંયા કેટલા મેમ્બર હોય તો રોકાઈ શકે? 10 મેમ્બરો આરામથી અહીંયા રોકાઈ શકે. બરોબર છે. હા, 10 મેમ્બરો, એમનું 2 મિત્રોનો પરિવાર બી રોકાઈ શકે. એક બીજો રૂમ બી છે. ઓકે, બરોબર છે. હા, આ અમારા વિલેજ ટુરિઝમની ખેતી છે. અમે જાંબુડો અત્યારે ગયા વર્ષે રોપ્યો છે. એકાદ વર્ષમાં આને જાંબુ આવવા લાગશે. આ મીઠો લીમડો છે, મરચા છે. અત્યારે બીજી શાકભાજી અમે
નવી વાવવા માટે તૈયાર કરી રહ્યા છીએ. આ પપૈયાના ધરું છે. 4 મહિના પછી આવશો તો મોટા પપૈયા લાગેલા હશે 4-8 મહિનામાં, અને બરોબર. સરસ અહીંયા પપૈયાનું જંગલ ઊભું થયેલું હશે. અમારી અન્ય એક્ટિવિટીઝમાં આ એક્ટિવિટીઝ છે, તમે એક ધનુષ અને એરો મળે છે 50 રૂપિયામાં. અહીંયા ગમે તેટલી વાર, બીજા 50 રૂપિયામાં ગમે તેટલી વાર તમે આ ધનુષ અને સાથે એમ રમી શકો છો. આ રીતે તમે અહીંયા ગમે તેટલી વાર રમી શકો છો. 50 રૂપિયામાં ધનુષ અને બાણ તમને મળી જશે. તો આ પ્રમાણેનું ભાઈ બહુ સરસ મજાની જગ્યા છે. એકદમ નેચર માણવું હોય ને તો તમારે આ લોકેશન પર તમારે આવવું પડે. અત્યારે જનરલી આપણે વાત કરીએ ને તો બધા બાળકો જીદ કરતા હોય છે ઘરે કે ભાઈ મારે રમવા લઈ જાઓ મમ્મી. તો બધા જનરલી બધા પેરેન્ટ્સ છે ને આ ભાગ દોડ ભરી જિંદગીમાં એમના જોડે પણ સમય હોતો નથી, જેના કારણે મોલ મલ્ટીપ્લેક્સમાં જતા હોય છે. પરંતુ જો તમારે નેચરને માણવું હોય ને તો આવી જગ્યા ઉપર તમારે આવવું પડે, જેનાથી તમને આખા વીકમાં જે પણ સ્ટ્રેસ હોય, માનસિક થાક હોય ને બધો તમારો દૂર થઈ જશે. આ અમારું ટ્રી હાઉસ છે. તમે જે એન્ટ્રી ફી 50 રૂપિયા આપી, હાજી, એ એન્ટ્રી 50 રૂપિયામાં તમે આ ટ્રી હાઉસનો પણ ઉપયોગ કરી શકો છો. ડબલ માળ છે અને ઉપર 4 ખાટલા છે અને ઉપર એકદમ સરસ નજારો છે, પંખીઓનો કલરવ, અને ઉપરથી તમને લીલા ખેતરો જોવા મળશે દૂર દૂર સુધીના. આ રીતનું અમારું આ ટ્રી હાઉસ છે, જે તમે એન્ટ્રી ફી 50 રૂપિયા આપી એમાં અહીંયા આનંદ લઈ શકો છો. આજકાલ માતા પિતા કહે છે કે બાળક મારું જિદ્દી થઈ ગયું છે, માનતું નથી, બરાબર ખાતું નથી અને આખો દિવસ મોબાઈલ જોવે છે, ટીવી જોવે છે. પણ તમે બાળકને નાનું ઘર આપ્યું છે, ફ્લેટ આપ્યો છે, અને મેદાન ક્યાં આપ્યું છે કે બાળક આ રીતે રમી શકે? આવો તમારા બાળકને અહીંયા લઈને. અહીંયા દેશી ગેમો છે, ખુલ્લા ખેતરોમાં રમવાની એક અલગ મજા છે. આવે છે દીકરાઓ? પકડો! ફરી આવે છે. લો, આ બધી જ જૂની ગેમો જે વિસરાઈ ગઈ છે એ અહીંયા અમને જીવંત કરી છે. ઓહો, એક, હવે બીજો દાવ. 3 દાવ નથી લાગે. ઓહ, 50 રૂપિયા એન્ટ્રી ફી ચૂકવ્યા પછી આટલું સસ્તું આખા ગુજરાતમાં ક્યાંય નથી. આ રીતે રસ્સા ખેંચ છે, જે પહેલાં આપણા ગામડાઓમાં રમતા, જે વિસરાઈ ગઈ છે, એ અમારે ત્યાં લોકો આવીને આ રીતે રસ્સા ખેંચની ગેમ બી રમી શકે છે. ચલો બેટા, કરો સ્ટાર્ટ. શાબાશ, શાબાશ. ટીમ બ્રેવો, ટીમ ચાર્લી, ટીમ બ્રેવો, ટીમ ચાર્લી, टीम ब्रेवो. कर दिखा कुछ. वाह बेटा वाह, वाह. अरे नहीं, कुछ कर दिखा. और जय श्री राम. અહીંયા જૂની ગેમોમાં તમે જોયું લખોટી વાળી ગેમ, ગિલ્લી દંડા, રસ્સા ખેંચ, કેરમ, ઇન્ડોર ગેમ, રસ્સા ચડ, ટ્રી હાઉસ, ઉપર ચડીને ઉપર કેરમ રમવાની, બુક વાંચવાની. પછી અહીંયા અમારું એક બીજું 5.5 વીઘાનું મેદાન છે બાજુમાં. બરોબર. ત્યાં તમે ક્રિકેટ, દોડ, કૂદ, ઊંચી કૂદ, લાંબી કૂદ, એ આખી એથ્લેટિકનું એક અલગ અમારું ગ્રાઉન્ડ છે. બરોબર. અને કોરે મોરે એને મેદાન કરેલું છે, કોટ કાઢેલો છે અને ગેટ નાખેલો છે. તીરંદાજી જે નાના મેદાનમાં રમાય, તીરંદાજી, રાઇફલ શૂટિંગ, લખોટી, એ બધી અહીંયા ગેમ છે. બીજી એ મેદાનમાં છે મોટી ગેમો. અને માની લો કે ઘરેથી કોઈ આખું ક્રિકેટનો સેટ લઈને આવ્યા હોય, હા, અમારા મેદાનમાં રમી શકે છે અને ફ્રી ઓફ યુઝ કરી શકે છે. 50 રૂપિયા એન્ટ્રી ફી ચૂકવી અને તમારા નામનો ઉપયોગ કરે
તો અમે એને ક્રિકેટનું મેદાન ફ્રી ઓફ ફાળવી દઈશું. ગુજરાતમાં કંઈ વિલેજ ટુરિઝમની થીમ હોય અને એમાં ગરબા ના હોય તો એ આખી થીમ અધૂરી કહેવાય. એટલે અહીંયા એક ગરબાની બી આ બગીચામાં અમે સુવિધા રાખી છે કે જેથી તમે તમારી ટીમ સાથે આવો તો આવીને આ રીતે ગરબાનો આનંદ ઉઠાવી શકો છો. આમાં ઘણા બધા રૂપિયા કમાઈ જવાનો કોઈ ઉદ્દેશ નથી. હું એક સરકારી અધિકારી છું, પણ અહીંયા એકલાને કંટાળો આવતો હતો બેઠા બેઠા, એટલે મને મજા આવે, નવા મિત્રો મળે, નવા લોકોનો સંપર્ક થાય, એ હેતુથી માત્ર 50 રૂપિયા એન્ટ્રી ફીમાં આ આપણે યશોદા વિલેજ ટુરિઝમ આપ સર્વ ભાઈઓ માટે ખુલ્લું મૂકેલું છે. પણ એમાં શરત એટલી છે કે એડવાન્સ બુકિંગ કરીને તમારે આવવાનું રહેશે, કારણ કે એ સમય અને અમારો એક સૌથી મોટી થીમ છે કે એક સાથે એક જ ગ્રુપ, ફૂલ્લી પ્રાઇવસી, એટલે આખું ગ્રુપ એનો આનંદ લઈ શકે અને બીજું ગ્રુપ એમને ડિસ્ટર્બ ના કરી શકે. એટલે બસ એ થીમ છે કે એડવાન્સ બુકિંગ કરવું અને તમે જ્યારે આવશો ત્યારે માત્ર ને માત્ર તમારું જ ગ્રુપ હશે, એ સમયે બીજું અન્ય ગ્રુપ નહીં હોય. એટલે અમે 2 ગ્રુપને સામેલ નથી કરતા. તો સરસ મજાનું ભાઈ મેનેજમેન્ટ વાળું એક વિલેજ થીમ પર એક રિસોર્ટ ટાઈપનું અહીંયા આખું વિડીયોમાં તમે જોયું. તો સર આપણે અહીંયા કોઈ આ વિડીયોના માધ્યમથી કોઈ બરોડાથી આવે, કોઈ આણંદથી આવ્યું હોય વિડીયો જોઈને અને એને અહીંયા રોકાવું હોય તો રોકાવાની કેમની ફેસિલિટી છે? અને માની લો કે તમે આગળ સરસ મજાનું જણાવ્યું કે ભાઈ ઘરેથી તમે નાસ્તો છે, લંચ છે, બધું લઈને તમે આવીને અહીંયા જમી શકો છો. બાકી લંચ ના લાવ્યો, નાસ્તો ના લાવ્યો તો અહીંયા કેમનું છે, એનો ચાર્જિસ કેટલો રહેશે અને જમવાની શું શું સુવિધાઓ અહીંયા મળી જવાની છે? બ્રેકફાસ્ટમાં અમે સમોસા, કચોરી, પપ, બરોબર, ભાખરી, થેપલા, ઢોકળા જે ઈચ્છો એ બ્રેકફાસ્ટમાં સવારે મળી જશે. ચા, કોફી. જમવામાં ગુજરાતી, પંજાબી અને અમારું એક દેશી અહીંનું, એમાં બાજરીના ગુજરાતી પંજાબી જે બજારમાં ઉપલબ્ધ છે એ બી મળી જશે. બરોબર. અને એમને એ નહીં ખાવું હોય ને અમારું બનાસનું ખાવું છે, અમારું બનાસનું એક સ્પેશિયલ છે. બરોબર. બનાસની અંદર સરસ દહીં ફ્રાય હોય છે, બાજરીના રોટલા હોય છે, ઘઉંની રોટલી હોય છે, મિક્સ સબ્જી હોય છે, સેવ ટમાટર હોય છે, લસ્સી હોય છે, પાપડ હોય છે, સલાડ હોય છે, ઘી હોય છે, ગોળ હોય છે અને વલોણાનું માખણ હોય છે. ટૂંકમાં કહીએ તો એકદમ દેશી જે અહીંનું અને અહીંયા જ ઉત્પાદન થયેલું અહીંનું જ ફૂડ તમે અમારું ફૂડ બી ખાઈ શકશો. બરોબર. તમે સરકારી કામે, આ સરકારી શહેર છે, ગાંધીનગર જોઈએ તો સરકારી રાજધાની છે. બરોબર. અહીંયા તમે કઈ કામ અર્થે આવ્યા છો અને તમારે રાત્રે રોકાણ કરવું છે, તમે ફોન કરીને બુક કરી શકો છો. અહીંયા અમારા જમવાનો લુપ્ત ઉઠાવી શકો છો. જો આ બાજુ જમવાનો સર ચાર્જિસ એકવાર જરા કહી દેજો. જમવાનો ચાર્જિસ તો જમવા ઉપર આધારિત છે, મેનુ ઉપર, પણ મિનિમમ અમારો 300 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. 300 રૂપિયા. એટલે ફૂલ ડે ની મજા માણવી હોય કે માની લો કે સવારથી આવ્યા છે અને સાંજ સુધી રોકાવું હોય અને એને જમવું છે અને બધી એક્ટિવિટી બધું કરવું છે તો એક પર્સનનો નોર્મલ ચાર્જ કેટલો રહે? 300 બપોરના લંચ ના થાય, 300 ડિનર ના થાય, 600 રૂપિયા થાય. 600 રૂપિયામાં ફૂલ ડે માં બધું આવી ગયું ને? નહીં, 50 રૂપિયા બ્રેકફાસ્ટ ના થાય, વચ્ચે એને ચા કોફી બધું આવી ગયું. ઓકે. એટલે 600 ને 650. 650. અને બીજી એક્ટિવિટીઝ કરીને આમ કરીને 1000 રૂપિયા જો એક પર્સન ખર્ચી નાખે તો એને તમામ એક્ટિવિટીઝ, હોર્સ રાઇડિંગ, ફૂલ ડે, રાઇફલ શૂટિંગ, આર્ચરી, તમામ ગેમો, પછી એને કઈ ગણવાનું નહીં. 1000 રૂપિયા આપ્યા ને એ છૂટી ગયો. એને આ સ્વિમિંગ પુલમાં નાવું, અહીંયા આવો સ્વિમિંગ પુલ, આવો સ્વિમિંગ પુલ બી અહીંયા છે. જો તમે 50 રૂપિયા માત્ર એન્ટ્રી ફી ચૂકવી છે અને પછી તમે ઘરેથી જમવાનું, બ્રેકફાસ્ટ બધું લઈ આવ્યા છો અને માત્ર સ્વિમિંગ કરવા માંગો છો તો 200 રૂપિયા ચૂકવી અને તમે આખો દિવસ ભલે સ્વિમિંગનો મજા લઈ શકો છો. સ્વિમિંગ પુલ 80x40 નો છે, 10 ફૂટ ઊંડો છે, છોકરાઓ ડૂબી ના જાય એટલા માટે ટ્યુબો રાખી છે અને રોજ પાણી દર ટીમ નાહીને જાય પછી પાણી બદલવામાં આવે છે. આ પાણીનો અમારા ખેતીમાં ઉપયોગ થાય છે. નવું પાણી ભરાઈ જાય છે. જુઓ પેલું પાણી ભરેલું છે, સવારે જ આમાં ભર્યું છે પાણી. ત્યાં જે પાઇપ પડી છે એ પાઇપ માટે સવારે જ પાણી ભરેલું છે. એટલે જેમ ટીમ આવીને જાય એમ પાણી બદલી દેવામાં આવે છે અને પાણીમાં કોઈ કેમિકલ, કોઈ જે બી રસાયણો કોઈ નહીં, સીધું જ બોરનું નેચરલ પાણી. તો આશા છે કે મિત્રો આજનો આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે અને આ ઉનાળાના વેકેશનમાં એક દિવસીય પ્રવાસ એટલે કે 1 ડે પિકનિક માટે અમદાવાદ અથવા ગાંધીનગરથી નજીક જો કોઈ તમે એક બેસ્ટ લોકેશન શોધી રહ્યા હોય ને તો આ જગ્યા બેસ્ટ છે. બધી જ એક્ટિવિટી તમને અહીંયા મળી જવાની છે. વિડીયો ગમે તો વિડીયોને આગળ શેર કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયોમાં નવી જગ્યા અને નવી માહિતી સાથે મળીએ છીએ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.